નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, જેમાં આજે આપણે ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન અને ખાનગીકરણ એટલે પ્રાઇવેટાઇઝેશન એના વિશે સમજૂતી પ્રાપ્ત કરશું. તો ઉદારીકરણ લિબરલાઇઝેશન રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને ઉદારીકરણ કહે છે. એટલે કે જાહેર ક્ષેત્રની અંદર ખાનગી સંસ્થાઓ, ખાનગી કંપનીઓનો પ્રવેશ, બજાર આધારિત પરિબળો એટલે કે બજારની અંદર માંગ અને પુરવઠા આધારિત પરિબળો દ્વારા જે કાંઈ પણ ચીજ વસ્તુઓ કે સેવાઓની કિંમતો નક્કી થતી હોય તો એનો વ્યાપ વધે અને વ્યક્તિગત નિર્ણયોની અંદર સ્વાતંત્ર્યતા, તો આ બધાને ઉદારીકરણ કહેવામાં આવે છે. અને રાજ્યોનો હસ્તક્ષેપ, રાજ્યનો એટલે કે સરકારી હસ્તક્ષેપ, સરકારી દખલગીરી ઓછી કરવી એને ઉદારીકરણ કહેવામાં આવે છે. અગાઉ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાને જો કોઈ કંપની શરૂ કરવી હોય, ઉદ્યોગો શરૂ કરવા હોય તો એના માટે સરકાર પાસેથી અનેક પ્રકારના પરવાના એટલે કે અનેક પ્રકારના લાયસન્સો મેળવવા પડતા હતા અને એ રીતે એ પરમિટ મેળવવી પડતી હતી અમુક પ્રકારના ઉદ્યોગો સ્થાપવા માટે, અને મૂડી રોકાણની પણ મર્યાદાઓ હતી. તો આ બધાની અંદર ધીરે ધીરે જાહેર ક્ષેત્રમાંથી સરકારે ખાનગી ક્ષેત્રને પણ તબક્કાવાર પ્રવેશ આપવાની છૂટ આપી, મોકળાશ આપી, જેને ઉદારીકરણ કહેવામાં આવે છે. લિબરલ થવું, એકબીજા પ્રત્યે લિબરલ થવું, ઉદાર થવું એટલે ઉદારીકરણ. ભારતના મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને ઉદારીકરણ કહે છે. ઉદારીકરણમાં નંબર 1, અર્થતંત્ર પરના રાજ્યના અંકુશો ઘટતા જાય છે. નંબર 2, આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારના માંગ પુરવઠામાં પરિબળોની અસર વધતી જાય છે. નંબર 3, તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે. એક સાથે નહીં પણ તબક્કાવાર, ક્રમે ક્રમે. શરૂઆતમાં બેન્કિંગ ક્ષેત્રની અંદર ખાનગીકરણની શરૂઆત કરવામાં આવી. દેશ આઝાદ થયો ત્યારે મહદ અંશે ખાનગી બેન્કો જ હતી, પણ ધીરે ધીરે સરકારે બધી બેન્કોને નું રાષ્ટ્રીયકરણ કર્યું અને પોતાના હસ્તક લીધી. 1969ની અંદર આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, એમણે 1969ની અંદર બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, એટલે કે રાષ્ટ્રીયકૃત કરી, સરકાર હસ્તક અમુક બેન્કોને લીધી અને ખાનગી બેંક વ્યવહારને એની અંદર ઓછો પ્રવેશની છૂટ હતી, જે ધીરે ધીરે બેન્કિંગ ઉદ્યોગને એની અંદર છૂટ આપી અને એ રીતે ખાનગી બેન્કોની પણ શરૂઆત આપણા દેશની અંદર ત્યારબાદ થઈ. તો તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય. એ જ રીતે વીમા ઉદ્યોગ છે, ઇન્સ્યોરન્સ, તો એની અંદર પણ ખાનગી ક્ષેત્રને ધીરે ધીરે પ્રવેશ આપવાની શરૂઆત થઈ. વિદેશી કંપનીઓને પણ જે છે એ છૂટછાટો આપવામાં આવી. નંબર 4, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે તટસ્થ રહે છે. બરાબર. વિદેશી ઉદ્યોગો એટલે કે વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવી અને આપણા દેશની કંપનીઓ સાથે હરીફાઈ કરે તો જે તગડી હરીફાઈ થાય અને એનાથી આપણા દેશના ઉદ્યોગ સાહસિકોને પણ જે છે એ વધુ સારી રીતે કામગીરી કરવાની તક પ્રાપ્ત થાય. તો એ માટે સરકાર જે છે પોતાનો હસ્તક્ષેપ જે છે, નીતિઓ જે છે એ હળવી બનાવતી જોવા મળે છે. તો એ બાબતે એ તટસ્થ જોવા મળે છે. તો ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ લિબરલાઇઝેશન ઇન ઇન્ડિયા. ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર અમલમાં આવ્યું છે. રાજ્યે પ્રથમ દેશના ઉત્પાદકો, મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કર્યા, પછી વિદેશી રોકાણકારો માટે પ્રવેશની છૂટ આપી. વિદેશી મૂડીરોકાણકારો આપણા દેશમાં આવી અને જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરે, પોતાની મૂડી રોકે, તો વિદેશી મૂડીરોકાણકારો માટે પ્રવેશની છૂટ આપી. તેવી જ રીતે આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત થયા. દાખલા તરીકે પહેલાં વપરાશના ક્ષેત્રો મુક્ત થયા, પછી જાહેર સેવાના અને નાણાં બજારને મુક્ત કરાયું. આર્થિક નીતિઓનું પરિવર્તન કે જેને ઘણા આર્થિક સુધારા કહે છે, તેનો અમલ કરવા માટે આર્થિક કાયદાઓમાં પરિવર્તન કરવું પડ્યું છે. ભારતની સંસદે આ માટે તબક્કાવાર કાયદાઓમાં પરિવર્તન કર્યા, જેમ કે MRTP એક્ટ 1969ને
કોમ્પિટિશન એક્ટ 2002માં બદલવામાં આવ્યો. ત્યારબાદ ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મુકાયો. એટલે હવે તે નિયમન કરવાને બદલે સંચાલન કરશે. રેગ્યુલેશન એટલે નિયમન કરવું અને મેનેજમેન્ટ એટલે સંચાલન કરવું. ફેરાનું જે વિસ્તૃત સ્વરૂપ છે એ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ તરીકે હતું, જે ફેરવી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ તરીકે એમાં ફેરફાર કરવામાં આવ્યો. તો ફેરાનું સ્થાન ફેમાએ લીધું. નંબર 3, ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું. જ્યાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો, આરક્ષિત એટલે કે જે રિઝર્વ રાખેલા હોય, કે જેમાં માત્ર જાહેર ક્ષેત્રની અંદર જ એવા કંપનીઓ કે સાહસોને પ્રવેશ આપવાની જે છે એ મર્યાદા હતી, એ દૂર કરવામાં આવી. તો જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રોને ઘટાડીને 3 કરી દેવાયા અને નાના પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણ મર્યાદામાં વધારો કરાયો કે જેથી તેઓ આવા નવીનીકરણ પાછળ ખર્ચ કરી શકે. નંબર 4, વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. તો વિદેશી મૂડીરોકાણકારો, વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવી અને ઉદ્યોગો શરૂ કરે, સ્થાપે, જેથી કરીને આપણા દેશના લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય, રોજગારીમાં વધારો થાય અને એ રીતે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. તો ઘણા ક્ષેત્રોની અંદર, દાખલા તરીકે બેન્કિંગ ક્ષેત્ર છે, વીમા ક્ષેત્ર છે, ત્યારબાદ ટુરિઝમ ક્ષેત્ર છે, એની અંદર પણ વિદેશી કંપનીઓને આવકારવામાં આવી અને કેટલીક શરતો હેઠળ સંરક્ષણ ક્ષેત્રે પણ વિદેશી કંપનીઓને હથિયારો બનાવવા માટે જે છે લાયસન્સ આપવામાં આવ્યા. એ રીતે હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, એની અંદર પણ ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવામાં આવ્યો. વાહન વ્યવહારની અંદર પણ એ રીતે ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવામાં આવ્યો છે. નંબર 5, રાજકોષીય નીતિ, વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્યે બજાર પરિબળોને આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપ્યું. સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો, આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરાઈ, હુંડિયામણના દરને વધુ મુક્ત બનાવાયો. એટલે કે ફોરેન એક્સચેન્જ, રૂપિયો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે કઈ રીતે એના મૂલ્યો બદલાતા હોય તો રોજે રોજ ડોલરની સામે રૂપિયાની કિંમત જે છે, મૂલ્ય છે, એ બદલાતું જતું હોય છે. તો આ રીતે રાજકોષીય નીતિ, વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિને હળવી બનાવવામાં આવી. નંબર છે 8.4, ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. હવે આપણે ઉદારીકરણ જોઈ લીધું. ખાનગીકરણ એટલે શું? ખાનગી એટલે પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે માલિકીની ફેરબદલી. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. રાજ્ય એટલે સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણપણે અથવા આંશિક રૂપે, પૂર્ણરૂપે અથવા આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણની પ્રક્રિયા. એટલે કે સંપૂર્ણ ઉદ્યોગ જે સરકારી પાસે રહેલો હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ BSNL, બરાબર, ભારત સંચાર નિગમ લિમિટેડ, જે સંચારની સેવા આપે છે, તો એ સંપૂર્ણ રીતે ભારત સરકારનું સાહસ કહેવાય. તો એનો અમુક ભાગ, અમુક હિસ્સો અથવા તો પૂરેપૂરો હિસ્સો ખાનગી કંપનીને, ખાનગી ટેલિકોમ કંપનીને વેચી નાખે તો એને ખાનગીકરણ કહેવાય. આ ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે? પ્રોસેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન ઇન ઇન્ડિયા, જે મુખ્ય 3 રીતે થઈ શકે છે. નંબર 1, વિમૂડીકરણ દ્વારા. નંબર 2, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ એમાં વધારો. અને નંબર 3, જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. તો ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને પ્રક્રિયા જોઈએ. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે છે, જેને વિમૂડીકરણ કહે છે. અંગ્રેજીમાં એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. પ્રક્રિયા, ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે આપણે 2 બાબતો સમજી લઈએ. પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે તે ખાનગીકરણ છે. એટલે કે
સરકારી કંપનીઓ હોય એ પોતાના શેર ખાનગી ક્ષેત્રની કંપનીઓને વેચી નાખે અને એ રીતે માલિકીનું હસ્તાંતરણ થાય. આવું ખાનગીકરણ બે રીતે થાય, જેમાં જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા એટલે કે માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ કરવું, અને જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા, દાખલા તરીકે 29% કે 49% ખાનગી ક્ષેત્રને આપવા કે અંશતઃ ખાનગીકરણ કહેવામાં આવે છે. જો 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય, અને 51%થી વધારે શેર વેચાય તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ રાખે છે, ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંધી હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ અપાઈ છે. એટલે કે દાખલા તરીકે બેન્કિંગનો વ્યવસાય છે, એમાં પણ ખાનગી બેન્કો પણ જોવા મળે છે. દાખલા તરીકે ICICI બેંક છે, HDFC બેંક છે, એક્સિસ બેંક છે. તો આ બધી બેન્કો કેવી છે? ખાનગી માલિકીની બેન્કો છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આ બધી બેન્કો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આ બધી સરકારની માલિકીની બેન્કો કહેવાય. સંદેશા વ્યવહાર, શિક્ષણ, વાહન વ્યવહારમાં હવે ખાનગી ઉદ્યોગ જૂથો પણ સેવા પૂરી પાડે છે. આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થતું હતું. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા, જે 1990માં વધીને 233 થયા હતા. તો 1951માં માત્ર 5 સરકાર હસ્તક ઉદ્યોગો હતા, જે 1990માં વધીને 233 થયા. 1991થી ભારતે તેમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું, કેમ કે 1991માં જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા તો એની પ્રક્રિયાનો જે ભાગ હતો વિમૂડીકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ, તો એમાં સરકારે પોતા હસ્તક રહેલા જે માંદા એકમો હતા, જે ખોટ કરી રહ્યા હતા, એવા એકમોને વેચવાની શરૂઆત કરી દીધી. માર્ચ 2010માં તે 217 થયા અને 2015માં 300 થયા, પરંતુ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ ચાલુ રહ્યું છે. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણકારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઉર્જા એટલે કે એટમિક એનર્જી, આ ઉર્જા માટે નિયંત્રિત સાધનો તથા રેલવે જે રાજ્ય હસ્તક નિયંત્રિત છે, અને કેટલેક અંશે પેટ્રોલ અને ડીઝલ હવે એના ભાવો બજાર આધારિત એટલે કે બજારના પરિબળો આધારિત પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય પેટ્રોલિયમ પેદાશોના, એ રીતે એની અંદર બજાર આધારિત અર્થવ્યવસ્થાની અંદર એને છૂટ આપવામાં આવેલી છે. તો ધીરે ધીરે રેલવેમાં પણ આપણે હાલ વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે સરકાર ધીરે ધીરે ખાનગી કંપનીઓને પણ એમાં પોતાની સર્વિસ આપવાની, સેવા આપવાની છૂટછાટો આપવા લાગી છે. તો આ રીતે ઉદારીકરણ એટલે શું? તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો એટલે કે સરકારી હસ્તક્ષેપ, સરકારની દખલગીરી ઘટે, તેને ઉદારીકરણ કહે છે. ઉદારીકરણમાં અર્થતંત્ર પર રાજ્યના અંકુશો ઘટતા જાય છે. આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારના માંગ પુરવઠા આધારિત પરિબળોની અસર વધતી જાય છે. નંબર 3, તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે. અને નંબર 4, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. ટૂંકમાં સરકારી માલિકીના ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન સંપૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. ખાનગીકરણ 3 રીતે થઈ શકે છે. નંબર 1, વિમૂડીકરણ દ્વારા, એટલે કે સરકાર હસ્તક રહેલી કંપની સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અન્ય ખાનગી ક્ષેત્રને વેચી દેવી, ખાનગી કંપનીને વેચી દેવી. નંબર 2, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી અને ખાનગી ક્ષેત્રનો એની અંદર વ્યાપ વધારવો. અને નંબર 3, જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. તો આ રીતે આપણે ખાનગીકરણ અને ઉદારીકરણ એના વિશે અભ્યાસ કર્યો.